જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જલારામ. કેમ છો બધા? એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે જે સેટરડે આપણે છે રજા, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને બસ જો અત્યારે અમે જતા હતા હોસ્પિટલે. એવું કંઈ નથી, બટ આની પહેલાં જ્યારે અમે લોકો મમ્મીને ઘણા ટાઈમ, આઈ થિંક 2 મહિના તો થઈ ગયા છે, બ્લડ પ્રેશર થોડુંક વધી ગયું હતું. ત્યારે બતાવવા ગયા હતા ને ત્યારે ડૉક્ટરે કીધું હતું કે એવું હોય ને તો ત્યારે લેવલમાં આવી ગયું. પછી કીધું હતું કે દર 15 દિવસે તો મહિને દિવસે એકાદ વાર ટેસ્ટ કરાવી જવું, એટલે આપણને એક આઈડિયા રહીએ કે કાંઈ પ્રોબ્લેમ ન થતો. પછી શું એકાર વધી જાય ને પછી આપણે જાય ને તો એ વસ્તુ ઓલી થાય. તો કીધું આજે રજા હતી ને તો હમણાં મહિનો દી ઉપર થઈ ગયો, ગયા નથી. તો કીધું હાલો આજે એક ચેકઅપ કરાય આવી, એટલે આઈડિયા રહીએ કે ના લેવલમાં છે ને. એમ ટૂંકમાં ડૉક્ટરે કીધું છે તો એને કીધું હતું કે એકાદ મહિના એવું લાગે ને તો ફ્રી હોય ને ત્યારે ચેક કરાવી જવું. એટલે કીધું હાલો આજે આપણે ચેક કરાવી આવીએ, એટલે આપને આઈડિયા આવી જાય કે ના બધું રેગ્યુલર છે ને. કદાચ માઇનર વધઘટ હોય તો કંઈક આપને આઈડિયા આવે, સજેસ્ટ કરે તો બરોબર છે. એટલે કીધું હાલો ચાલો. બાકી અત્યારે T20 વર્લ્ડ કપ જોરો શોરોમાં ચાલે છે. આ વખતેનો T20 વર્લ્ડ કપ થોડોક બધાને જેટલા શોખ હશે ક્રિકેટના થોડોક વિચિત્ર થાય છે. આમ તો વેસ્ટ ઇન્ડિઝમાં ત્યાં મેચ હોય ને, વર્લ્ડ કપ હોય ને તો થોડોક રિઝલ્ટ ન ધાર્યા હોય ને એવા જ આવે. આ વસ્તુ 2007માં મને યાદ છે, ઓડીઆઈ વર્લ્ડ કપ ત્યાં હતો વેસ્ટ ઇન્ડિઝમાં. અને જોવા જાવ ને તો સારી સારી ટીમ, જેમ કે આપણી ટીમ ઇન્ડિયા છે, પછી પાકિસ્તાન છે, આ બધી ટીમો ત્યારે બી ટુર્નામેન્ટની બહાર નીકળી ગઈ હતી, બરોબર છે. અને સેમ વસ્તુ આ વખતે બી T20 વર્લ્ડ કપમાં થયું કે સારી સારી ટીમો જેમ કે ન્યુઝીલેન્ડ છે, પછી શ્રીલંકા છે, પાકિસ્તાન છે, હજી આઈ થિંક એકાદ ટીમ છે, બધી બહાર નીકળી ગઈ ટુર્નામેન્ટની, બરોબર છે. અને T20 વર્લ્ડ કપ હોય ને એટલે ઓમેય નક્કી ના રહે, કારણ કે કોઈ બી નવી ટીમ હોય ને એ બી સારું રમી શકે, બરાબર છે. સ્કોટલેન્ડ છે, પછી USA ખાસ કરીને જબરદસ્ત પરફોર્મન્સ દેખાડ્યું. પાકિસ્તાનના એ લોકો આઉટ કરી દીધું વર્લ્ડ કપમાંથી. બહુ જબરદસ્ત કહેવાય એ વસ્તુ. જોવા જઈએ તો USAની ટીમમાં મોસ્ટલી તો આપણે ઇન્ડિયન જ છે, એટલે એમાં કહેવાપણું ન હોય. આપણી ઇન્ડિયાની ટીમ મિની એટલે કે ને બીજી ટીમ આપણી ઇન્ડિયાની છે, મોસ્ટલી આપણા જ પ્લેયર છે. થોડા ઘણા એ લોકોના USAના પ્લેયર છે, બાકી બધા આપણા જ પ્લેયર છે ઇન્ડિયાના. એમાં એકાદ બે તો આપણી અંડર-19 ટીમમાં રમેલા ક્રિકેટરો જે ઇન્ડિયામાં આગળ મોકો ન મળ્યો એટલે એ લોકો USA તરફથી રમે છે, એવા બી છે. અને ખરેખર સારું પરફોર્મન્સ દેખાડ્યું એ લોકોએ અને પાકિસ્તાનને બહાર કાઢી મૂક્યું વર્લ્ડ કપમાંથી. અને બસ જો આજે ઇંગ્લેન્ડનો મેચ છે, એટલે ઇંગ્લેન્ડની ખબર પડી જશે. આમ તો ઇંગ્લેન્ડ જીતી જ જશે, બાકી જો ઇંગ્લેન્ડ હારી ગયું તો એ બી બહાર થઈ જશે અને સ્કોટલેન્ડ આવી જશે. તો થોડુંક રિઝલ્ટ નો ધાર્યા એવા આવ્યા છે T20 વર્લ્ડ કપમાં. તો સારું છે, આપણી ટીમ ક્વોલિફાય થઈ ગઈ છે સુપર 8 માટે, એટલે આપણે ખુશી છે. ચાલો તો આગળ મળીએ. તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને બસ જો એક કામ હતું એ પતાવવા હું મમ્મી ગયા હતા. આની પહેલા અમે લોકો અઠવાડિયા પહેલા કુકર ને આપણે બ્લેન્ડર બે બગડી ગયું હતું ને તો દેવા ગયા હતા. હજી રિપેર થયું નથી. કુકરની કંઈક રિંગ હોય ને મળતી નથી, અને બ્લેન્ડરમાં એને ભાઈને થોડુંક હજી નથી પ્રોપર થયું, એટલે એને રાખ્યું છે. તો કીધું એ કામ પતાવીને સવારના મમ્મીને હોસ્પિટલ દેખાડવા ગયા હતા. નોર્મલ આવ્યું, બ્લડ પ્રેશરને કાંઈ એવું નથી, પણ માઇનોર એવું હેડેક નહીં થતો હતો ને તો એ દવા ત્યાંના ડૉક્ટરે લખી દીધી હતી, એટલે એ રહી ગઈ હતી લેવાની, તો એ લેવા ગયા હતા. અને પછી જો જસ્ટ ઘરે આવ્યા તો મેં કીધું લાવો આજે આગળ વિડીયો આપણે કન્ટિન્યુ કરી. અને આજે ઘણા ટાઈમથી આપણે કંઈ રેસીપી મૂકી નથી, તો આજે મમ્મી ને શું રહ્યા છે એમના પૂછી લઈ, મને આઈડિયા નથી, પણ સાબુદાણાની ખીચડી આજે બને છે. તો કીધું સાબુદાણાની ખીચડી, કારણ કે આપણે કોઈ બી ઉપવાસ કે કાંઈ હોય ને ત્યારે મોસ્ટલી સાબુદાણાની ખીચડી છે ને આ બધી વસ્તુ પ્રિફર વધુ થતી હોય, બરાબર છે. કારણ કે એનાથી પેટ બી ભરાઈ જાય અને ઉપવાસનો ઉપવાસ થઈ જાય. તો આપણે એની રેસીપી આપવાના છે. ચાલો તો અંદર મળીએ. તો આપણે કિચનમાં અંદર આવી ગયા છીએ અને મમ્મીને પેલા આજ મળ્યા નથી આખો દિવસમાં, તો પેલા મળી લઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? પેલા બધાને કીધું શું રહ્યા છો, એટલે મને આજે નોમ છે હરિનોમ છે. આપણા સ્વામિનારાયણમાં હોય ને હરિનોમ, હા એટલે ઈ રહ્યા છીએ. એટલે રહી છે ફરાળ હોય 2 ટાઈમ. 2 ટાઈમ ફરાળ હોય. હા, સવારે તો રાજગરાની પૂરી સૂકી ભાજી કરી હતી, અત્યારે સાબુદાણાની ખીચડી બનાવું છું. એટલે પેલા દાણા શેકું છું, એ તો આપણે વધારે એમ કે આ ઉપયોગમાં લેવા છે ને એટલે. ખીચડીમાં તો થોડાક જ નાખવાના છે,
પણ આમ ખાવા માટે અત્યારે એમ કે લેવાના છે ને એટલે વધારે દાણા શેકું છું. આપણે સ્ટેપ બાય સ્ટેપ આખી રેસીપી બધા સાથે શેર કરી કે સાબુદાણાની ખીચડીમાં કઈ કઈ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરી છે અને કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ એડ કરવાની ને લાસ્ટ સુધીની પ્રોસેસ આપણે બધાને દેખાડી. ચાલો મમ્મી તો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. પહેલા તમે બધી વસ્તુ જે આપણે એડ કરવાના છે એ દેખાડી દો. આ રહ્યા જો બટેટા છે, ટમેટા છે, બરાબર, પછી સાબુદાણા બરોબર અને સિંગદાણા એ તો જરૂર પૂરતા જ લેવાના છે. ફ્રાય કરી લીધા. હા, ફ્રાય કરી લીધા છે પેલા. ને હવે પછી આ બધા મસાલા આપણે જે કઈ રેગ્યુલર નાખતા હોય ને અને નિમક છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ આપણે એડ કરતા જઈને દેખાતા છે. તો પેલું સ્ટાર્ટિંગ શું કરવાનું છે? ટમેટા નાખવાના. પેલા તેલમાં જીરું નાખી દીધું, તેલ મૂકીને જીરું નાખી દીધું છે. ઓકે, તેલ મૂકીને જીરું નાખી. હા હા, હવે ટમેટા નાખું છું. સૌથી પહેલા ટમેટા. ટમેટા નાખ. આમાં કોઈ મેથડ હજી આપણે સ્કીપ નથી થઈ. પેલું તેલ નાખી અને જીરું નાખ્યું ને. હા, જીરું. અને જે ઓલું કે ને કે થોડુંક તેલ આવી જાય આપણે શબ્દ વાપરી. હા, એટલે એમાં પછી ટમેટા નાખ્યા. હવે નાખવાના છે બટેટા. પછી પ્રોપર રીતે મિક્સ કરવાનું. બરોબર કરવાનું. હા, હવે બધા મસાલા નાખવાના. બરોબર. આ છે મરચું, કાશ્મીરી મરચું છે. કાશ્મીરી મરચું. હળદર. ધાણા જીરું. ઓકે. નિમક, સ્વાદ અનુસાર નિમક. હા, પાછું પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ કરવાનું. કોઈ બી વસ્તુ આપણે નાખીએ એટલે મિક્સિંગ કરતું રહેવાનું. તો પ્રોપર રીતે એમાં ભળી જાય. બંધ કરવું. નેક્સ્ટ લીંબુ એડ કર્યું ને? હા, લીંબુ. ઓકે. લીંબુ અને મીઠું એવી વસ્તુ છે તમને ટેસ્ટ મુજબ એડ કરતી રહેવાની. કારણ કે એ પછી બધાનો ટેસ્ટ લીંબુ અને નમક માટે અલગ અલગ હોય. થોડી ખાંડ નાખી છે. એટલે કહેવાય ને ગુજરાતી લોકોને હરેક વસ્તુમાં થોડી મીઠાશ હોય ને તો ખાવાની મજા જ અલગ આવે. આ ખાંડ વસ્તુ એવી છે જેને મીઠું થોડોક ટેસ્ટ લઈ આવો એ લોકોએ નાખવો જરૂરિયાત મુજબ. હવે આ સિંગદાણા. હા, આખા ને ભૂકો કરીને નાખી શકાય આમાં. ઓકે. હા, આપણે મમ્મીએ કીધું બે મેથડ. તમારે આખા જેમ આપણે નાખ્યા એ રીતે તો ઘણીવાર અમે ભૂકો કરીને બનાવતા હોય છે સાબુદાણાની ખીચડી. સિંગદાણાનો તમારે ભૂકો બી કરી શકો તમે. હવે લાસ્ટ અને મેઇન પાર્ટ આપણે એડ કરવા જાય છે એ છે સાબુદાણા. તો આખી પ્રોસેસમાં એક વસ્તુ આપણે કહી દઈ કે ઘણાના મનમાં સવાલ આવશે કે આ સાબુદાણા છે કેટલી કલાક પહેલા પલાળવાના, એ બધું કઈ રીતે હોય છે? સાબુદાણા 2 કલાક અગાઉ પલાળી દેવાય. ઓકે. એટલે પલળી જાય. બરાબર. 2 કલાક અગાઉ. એટલે જ્યારે બી આપણો ખીચડી બનાવવાનો પ્લાન હોય, સપોઝ 8 વાગ્યાનો હોય ત્યારે આપણી જેમ બરોબર છે તો 5-6 વાગે પલાળવા મૂકી દેવા એટલે ખીચડીની મજા અલગ આવે. વેલા પલાળો તો વાંધો નહીં, પણ 2 કલાક તો પલાળેલા રહેવા જોઈએ. 2 કલાક તો મમ્મીએ કીધું ને મિનિમમ પલાળવાના જોઈએ જેમ ટૂંકમાં. વધારે હોય તો હાલે પણ ઓછા ના આવે. હા, નહીં તો કડક રહી જાય. સાબુદાણાની ખીચડી હોય ને સાબુદાણા જો સોફ્ટ ના હોય ને તો કઈ ખાવાની મજા ના આવે. મસ્ત મજાની સાબુદાણાની ખીચડી ઓલમોસ્ટ રેડી થવા એવી છે. થઈ જ ગઈ છે. ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. સરસ. ચાલો, તો આ રેસીપી તમારી સાથે શેર કરી. તમને બધાને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. હા, ચોક્કસ. બરાબર ને? હા, કેવી લાગી કહેજો. તમે કઈ રીતે બનાવો છો બધા એ પણ કોમેન્ટમાં કહેજો. ગમે કીધું તમે લોકો. હા, ઘણા લોકોની અલગ અલગ હોય. હા, તો તમે બી તમારા લોકોની મેથડ અમારી સાથે શેર કરજો તો અમને કોમેન્ટમાં તમે કહી શકો તો ગમે રીતે તમને યોગ્ય લાગે એ રીતે એમાં લખી શકો કે અમે આ રીતના બનાવીએ છીએ. આપણે
અમને બીજા નવું સાથે જાણવા share મળે, કરીએ. અમને નવું નવું જાણવા મળે. આપણે પહેલેથી જ કહેતા આવ્યા હા. છીએ ચેનલમાં આપણે બને એટલું હા. એકબીજા સાથે બધું Share શેર કરીએ તો, હા. અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ આપને જાણવા મળે. હા હા, બરોબર ને? એકબીજા પાસેથી જાણવા મળે એમ. Yes, અલગ સાચી અલગ વાત છે. બધાની રીત હોય ને, હા, બધાની બધાની રીત અલગ 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 હોય અલગ. એટલે બધા પાસેથી અલગ અલગ આપને જાણવા મળે. હવે તારા માટે મેગી બનાવવાની Yes, છે. આજે આપણે ખાવાની છે મેગી ને મેગી. થોડીક હું ખાઈશ સાબુદાણાની ખીચડી, ખીચડી. હા. બે ખાઈશ. અને મેગી હવે મમ્મી બનાવશે. બનાવશે. ચાલો તો આપણો સાબુદાણાની ખીચડી ભલે હું રહ્યો નથી પણ તોય મમ્મી વધારે બનાવી હતી એટલે આપણે લીધું દાણા છે અને આપણી મેગી અને છાશ. મેં કીધું તું એમ આપણે કાઠિયાવાડીને મેગી હોય તો છાશ તો જોઈએ જ હારવાર, બરોબર છે. એના વગર અધૂરું છે બધું. તો હું એન્જોય કરું છું આજે મેગી અને સાબુદાણાની ખીચડી બેયની મજા. તમને લોકોને સાબુદાણાની ખીચડી બહુ ભાવે છે કે નહીં કહેજો. હું તો રહ્યો ન હોય ને તો ખાવ એટલે ખાવ જ સાબુદાણાની ખીચડી, કારણ કે મને તો બહુ જ ભાવે, મજા આવે એકદમ. હજી દાણાનો ભૂકો કર્યો એવી અમે ઘણીવાર બનાવી છે. પોસિબલ થશે તો એની રેસીપી આપણે શેર કરશી. તો આની રેસીપી ખાસ જોજો ને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. તો મળીએ આગળ વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે રાતના 11:30 અને બસ જમી કરીને પછી મારે હતું એડિટિંગનું કામ, તો કીધું પતાવી લઈ. લાસ્ટ સન્ડે ને સેટરડેને વિડીયો શૂટિંગ કર્યા હતા, એડિટ કરવાના રહી ગયા હતા અમને થોડુંક કામને લીધે. તો કીધું આજે પતાવી લે તો કાલે સન્ડેના દિવસે આપણે અપલોડ કરી શકીએ. એટલે અપલોડને શેડ્યુલ માટે મૂકી દીધા છે સવારના 11 વાગે, બરોબર છે. અને બસ જો મમ્મી ઉપર થઈ કાય છે એટલે સુવા ગયા. આજનો દી બસ પૂરો થઈ ગયો. રજા સેટરડે સન્ડે વીકેન્ડ ક્યાં વયો જાય ને ખબર ના પડે આપને, આઈડિયા જ ના આવે. જ્યારે ઓફિસ સોમથી શુક્ર હોય ને ત્યારે એમ થાય કે દિવસ વાર લાગે છે પૂરો થવામાં. જ્યારે રજા હોય ને ત્યારે આપણે એમ ધાર્યું હોય કે જે થોડા ઘણા વધારે કામ પતશે, પણ કંઈક ને કંઈક તો બાકી રહી જ જાય, બરોબર. ક્યાં સેટરડે પૂરો થઈ જાય, ક્યાં સન્ડે પૂરો થઈ જશે કાલે એ ખબર નહીં પડે. બસ જો કાલે જીઓમાં રિલાયન્સ સુપર માર્કેટ નજીકમાં જઈ આમ એવરી સેટરડે શાક લેવા જતા એમ જવાનું છે. આજે સેટરડે હતો પણ આજે જવું હતું અમારે હોસ્પિટલના કામથી, એટલે ત્યાં નથી જવાનું, તો કાલે જઈ આવશે એટલે એ કામ બી પતી જાય. તો બસ મજા આવી. અને આજે આપણો હતો મેચ ઇન્ડિયા વર્સિસ આઈ થિંક કેનેડા હતું, જે વરસાદના લીધે મેચ ધોવાઈ ગયો. બેને એક પોઈન્ટ મળી ગયા. ઓલરેડી આપણે તો ક્વોલિફાય હતા, પણ આ વર્લ્ડ કપમાં એ વરસાદના લીધે ઘણી બધી ટીમોને ફેર પડ્યો છે. ત્યાં વેસ્ટ ઇન્ડિઝમાં મોસ્ટલી ગમે બધી સિઝનમાં વરસાદ આવતો જ હોય છે, એટલે આ થોડોક પ્રોબ્લેમ રહેશે. કાંઈ વાંધો નહીં, જોઈ લઈશ સુપર 8માં શું થાય છે આપણી ટીમનું. હોપ તો છે જ કે આપણે સેમીફાઇનલ ફાઇનલ લગી પહોંચી જ જઈશું, બરાબર છે. ચાલો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈ. મજા આવી. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.